બાબડિયા, ધોરાજી એપીએમસી। ધોરાજીમાં માલની આવકો વચ્ચે જાજી હતી, જેથી કરીને ભાવ દબાયેલા હતા। સરકારે જાહેરાત કરેલી કે એક્સપોર્ટ ખુલ્લું થશે અથવા તો 3 લાખ મેટ્રિક ટનની આવક જશે, નિકાસબંધી ખુલ્લી થશે, જેથી કરીને પબ્લિકના જે કાંઈ માલ આવતા હતા એમાં આવક ઓછી થઈ અને બજારો થોડી હાલી વધારે, જેથી કરીને માલના ભાવ વધારે આવ્યા। તો ખેડૂતોને એમ થયું કે એક્સપોર્ટ ખુલ્લું છે એટલે આવક ઓછી થઈ ગઈ અને ભાવ પાછા દબાણા। તો સરકારને વિનંતી છે કે જે કાંઈ એક્સપોર્ટની છૂટ એને નોટિફિકેશન આપવાનું હોય વેપારીઓને તો તાત્કાલિક ધોરણે આપે, જેથી કરીને ખેડૂતોના માલના પોષણ ભાવ મળે અને વેપારી પાસે જે માલ આગળના લીધેલા છે ઊંચા ભાવના એને પણ પોતાના ભાવ સારા એવા મળે, જેથી કરીને સરકારને વિનંતી છે। ખેડૂતોને ગુમરાહ કરવા માટે જાહેર માધ્યમોની અંદર પ્રેસ નોટો આપવામાં આવી। ભાજપના પ્રવક્તાઓ અને મંત્રીઓ અને ધારાસભ્યોશ્રીઓએ નિવેદનો આપ્યા, હરાજીઓમાં ઉપસ્થિત રહી અને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખેડૂતલક્ષી નિર્ણય જે ગણાવ્યો, આ નિર્ણય તો ક્યાંક ને ક્યાંક ખોટો છે એવું રોહિત કુમાર સિંઘ કેન્દ્ર સરકારના સચિવ કહે છે। ત્યારે મારો ગુજરાત કિસાન કોંગ્રેસનો સવાલ છે કે જો નિકાસબંધી હટાવવામાં ન આવી તો પ્રચાર પ્રસાર શા માટે કરવામાં આવ્યો? જાહેર માધ્યમોને ખોટી માહિતી શા માટે આપવામાં આવી? જાહેર માધ્યમોના માધ્યમથી ખેડૂતોને ગુમરાહ કરવાનું ષડયંત્ર ભાજપે શા માટે કર્યું? ખેડૂતોને ગુમરાહ કોણ કરે છે એ આના ઉપરથી બહુ સ્પષ્ટ રીતે સાબિત થાય છે। જાહેર માધ્યમોને ગુમરાહ કરવા બદલ, ખેડૂતોને ખોટી માહિતી આપવા બદલ, ખેડૂતોનો દ્રોહ કરવા બદલ ભાજપ જાહેરમાં માફી માગે, અથવા તો જો નિકાસબંધી હટાવવામાં આવી હોય તો એનો પરિપત્ર, એનું નોટિફિકેશન જાહેર માધ્યમોના માધ્યમથી જાહેર કરે એવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે। મારું નામ દિનેશભાઈ હોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। સરકારશ્રી દ્વારા હાલમાં માત્ર એવી મોટી મોટી જાહેરાતો કરવામાં આવી કે ખેડૂતોને જે ડુંગળી છે એ ખેડૂતોએ પકવી છે, ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લેવામાં આવી છે અને સરકારે અમુક લાખ ટન મેટ્રિક ટનની નિકાસ કરવાની છૂટ આપી છે એવી જાહેરાત માત્ર કાગળ ઉપર કરવામાં આવી છે। સરકારશ્રીની આ જાહેરાત લોલીપોપ સમાન છે, કારણ કે જે જાહેરાત કરવામાં આવી છે એનું નોટિફિકેશન આજ દિન સુધી હજી આપવામાં આવ્યું નથી, જેથી કોઈ વેપારી કે કોઈ નિકાસ કરતા હોય એ ડુંગળીની નિકાસ કરી શકે નહીં અને ખેડૂતોને માત્ર લોલીપોપ આપવામાં આવ્યું હોય, મોટી જાહેરાતો કરી, ચૂંટણીલક્ષી જાહેરાતો કરી અને આ ડુંગળીની નિકાસબંધીની વાત કરી છે એ ખોટી વાત છે અને માત્ર કાગળ ઉપર જાહેરાત કરવામાં આવી છે। હાલ ખેડૂતોને વેપારીઓને કેવી નુકસાની આવશે? વેપારીઓએ ડુંગળી ખરીદ કરી લીધી હોય, ખેડૂતોએ ડુંગળીનો સ્ટોક રાખ્યો હોય, એને ખેડૂતોને જો આ નિકાસબંધી ખરેખર ન ઉઠે તો ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની જાય અને વેપારીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાની જાય। તમારી માંગણી શું છે અત્યારે? અમારી માંગણી તો છે સરકાર જાહેરાત કરે છે માત્ર કાગળ ઉપર, જાહેરાતને બદલે ખરા અર્થમાં નિકાસની છૂટ આપે। 2016-17 થી પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે શરૂઆત કરવામાં આવી, આ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર 16-17, 17-18, 18-19 અને 19-20 4 વર્ષની અંદર વીમા કંપનીઓને 58%, 60% જેવું માતબર પ્રીમિયમ આપી અને એની સામે ખેડૂતોને 0.8%, 0.68% પાક વીમો આપવામાં આવતો હતો। 2016-17 અને 2018-19 એવા રહ્યા કે જેની અંદર દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ હતી અને સરકારે કેટલાય તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત બંને વર્ષમાં જાહેર કર્યા હતા। 17-18 અને 19-20ની અંદર અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો, એમાં પણ સરકારે આર્થિક પેકેજો જાહેર કર્યા હતા। પણ મૂળ મુદ્દાની વાત, જે ખેડૂતો પ્રીમિયમ ભરતા હતા, આ પાક વીમા કંપનીઓએ ખેડૂતોને પાક વીમો ન આપ્યા, એટલે એના મૂળમાં જઈ અને અમરગઢ, દેવગઢ 2 ગામોના અમે પાક કાપણી અખતરા લઈ આવી અને હિસાબો જાહેર કર્યા કે 61,000 રૂપિયા પાક વીમો મળે એમ હતો, ત્યાં 1,008 આપ્યો। સરકારે ત્યાર પછી આ પાક વીમાના પત્રકો આપવા ઉપર પ્રતિબંધ મૂક્યો। 3 વર્ષ સુધી આ પત્રકો ન આપી શકાય એવો રાજ્ય સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઇનથી ઉપરવટ જઈને પરિપત્ર કર્યો। 3 વર્ષ પૂર્ણ થયા, અમે આરટીઆઈઓ ચાલુ કરી। કોંગ્રેસના ધારાસભ્યો માનની અરવિંદભાઈ લાડાણી હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, અમરતજી ઠાકોર હોય, અર્જુનભાઈ મોઢવાડિયા હોય, અમિતભાઈ ચાવડા હોય,
ગુલાબસિંહજી હોય, આ તમામ ધારાસભ્યોશ્રીએ સંકલન સમિતિમાં આ પાક કાપણી અખતરાના પત્રક 1, 2, 3, 4 માંગ્યા, જેની અંદર પાક વીમાનો આખો હિસાબ છે. આ પત્રકો ધારાસભ્યોશ્રીને સંકલન સમિતિમાં પણ ન આપવામાં આવ્યા. આરટીઆઈમાં જ્યારે માંગવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે આરટીઆઈની કલમ 8(1) ક, ઘ અને જ મુજબ આ માહિતી આપી શકાય એમ નથી. હવે આ જે કલમો આપવામાં આવી છે એ તો રાષ્ટ્રના સાર્વભૌમત્વ, અખંડિતતા, એકતાને લગતી છે, એને પાક વીમાને કંઈ લાગુ પડતું નથી. પણ તેમ છતાંય આ કલમોને આગળ કરી અને માહિતી ન આપવામાં આવી, ધારાસભ્યશ્રીને સંકલન સમિતિમાં માહિતી ન આપવામાં આવી. એટલે અત્યારે અમે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને કિસાન કોંગ્રેસ અને ગુજરાતના ખેડૂત સંગઠનોના મુખ્ય આગેવાનો રાજ્યના ખેતી નિયામકશ્રીને મળવા ગયા હતા કે રાજ્ય સરકારે જે 3 વર્ષની મુદ્દત આપી હતી એ પૂર્ણ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઇનની અંદર ચાલુ વર્ષની મોસમ અથવા તો ચૂકવણા ન થાય ત્યાં સુધી આ જે મુદત છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે. તો હજી સુધી પાક કાપણી અખતરાના પત્રકો શા માટે નથી આપવામાં આવતા? સોમવાર સુધીની એણે મુદત આપી છે કે અમારે જે લીગલી ફોર્માલિટી કરવાની હોય એ કરી અને સોમવારે અમે તમને જવાબ આપશું કે આ પત્રકો આપી શકાય કે નહીં. પણ હું ગુજરાતના જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જો આ પાક કાપણી અખતરાના જે પત્રકો માંગવામાં આવે છે આ પત્રકો આપવામાં આવે તો ગુજરાતમાં દર વર્ષે 30 થી 35 હજાર કરોડનો ખેડૂતને જે પાક વીમો મળવા પાત્ર હતો, આ પાક વીમો ક્યાંક ને ક્યાંક વીમા કંપનીઓ ચાઉં કરી ગઈ છે, ખેડૂતોને આપ્યા નથી અને એના કારણે ખેડૂતો દુષ્કાળનો ભોગ બન્યા છે, ખેડૂતો અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે અને ખેડૂતો કમોસમી વરસાદનો ભોગ બન્યા છે. જો આ પત્રકો આપવામાં આવે તો જાહેર માધ્યમોના માધ્યમથી ચેલેન્જ સાથે સરકારને કહું છું કે અમે સાબિત કરી દઈએ કે 1 હેક્ટરે ઓછામાં ઓછો 1 હેક્ટરો પ્રતિ હેક્ટરે ઓછામાં ઓછો 20,000થી લઈ અને 80,000 રૂપિયા સુધીનો પાક વીમો ખેડૂતોનો ખવાઈ ગયો છે ને ચવાઈ ગયો. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. 12મા મહિનામાં 8 તારીખે સરકારે ડુંગળીની નિકાસબંધી કરી હતી, પણ એના અનુસંધાનમાં આ ગઈ ફેબ્રુઆરીમાં 18 તારીખે સરકારના પ્રવક્તાઓ અને ભાજપના નેતાઓએ એવી ક્યાંક વાત ઉડાડી કે સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લીધી છે અને 3 લાખ મેટ્રિક ટનની છૂટી આપી છે વિદેશમાં મોકલવાની. એ ખરેખર વાત ખોટી નીકળી અને આ ભાજપના નેતાઓએ અને માર્કેટિંગ યાર્ડના ધારાસભ્યો અને સંસદસભ્યોએ ફોટા પડાવી અને ખેડૂતોને, દેશભરના ખેડૂતોને ગુમરાહ કર્યા અને તમામ મીડિયાને આના ભાજપના નેતાઓએ જ જાહેરાત કરી. એટલે મીડિયાને પણ આ લોકોએ છેતર્યો અને ખેડૂતોની હારે છેતરપિંડી કરી અને ખેડૂતોને આમાં ક્યાંક ને ક્યાંક અન્યાય કર્યો. એટલે આની ઉપર અમે ટૂંક સમયમાં એક્શન પણ સરકારી રાહે લેવાના છીએ. આવડી મોટી ઘટનામાં આવી ખોટી જાહેરાત એને શા માટે કરી? અત્યારે જ અમને જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારના ગ્રાહક વિભાગના અગ્ર સચિવ એ પોતે જણાવે છે કે આ રોહિત કુમાર જણાવે છે કે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી નથી, એક જાતની ખાલી વાત છે અને અફવા અને ઓહાપાના હિસાબે 1 દિવસ પૂરતી ડુંગળીના ભાવમાં થોડીક તેજી આવી, પણ આ ખેડૂતોને છેતરવાની અને ખેડૂતો સાથે અન્યાય થયેલો છે. તો આવું શા માટે કર્યું? અને માર્કેટિંગ યાર્ડના અને ધારાસભ્યો અને સંસદસભ્યો ડુંગળીની હરાજીમાં જઈ અને ફોટા પડાવ્યા અને ભાવમાં થોડીક તેજી છે અને ખેડૂતોને આ સંજીવની રૂપ થાય. આવા જવાબદાર લોકો જ્યારે બોલે છે ત્યારે એની સામે અમારે પણ એક્શન લેવાની પડશે અને આ ડુંગળીની જે નિકાસબંધી હટાવવાની જે વાત હતી એ સરકારની વાહિયાત વાત નીકળી અને ખોટી વાત નીકળી. એટલે ખેડૂતોને ગુમરાહ કર્યા છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોની અંદર સરકાર નોટિફિકેશન અને પરિપત્ર 24 કલાકની અંદર જ જાહેર કરે, નહીંતર આવતા દિવસોમાં કાલથી જ જોયા જોખા પ્રોગ્રામો થશે અને સરકારે જે લાંબા તારનો કપાસ છે એની કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. એટલે આ તો કપાસના ભાવ છે એ પણ તોડી નાખવાની વાત સરકારે કરી છે. એટલે આમાં પણ અમે આ તો કપાસના ભાવ અમને 2,500 કરી દેવાના હતા, એને બદલે અડધાય મળતા નથી. તો આવા બહારથી વધારે આયાત કરીને એની કસ્ટમ ડ્યુટી કેમ એને માફ કરી? એટલે આ સરકારે ખેડૂત વિરોધોના નિર્ણય લીધા છે
એને અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ. પણ આ નિર્ણય કપાસનો અને ડુંગળીનો જો 2 દિવસની અંદર સરકાર નિકાલ નહીં કરે તો આવનારા દિવસોમાં ખેડૂત ગુજરાતભરના અને દેશભરના આંદોલન કરવાના છે. તમને આવું ઊંચું ખોલા 2 દિવસ પહેલા જ 19 તારીખે માર્કેટિંગ યાર્ડના નેતાઓની સાથે અમેરિકાથી 2 બહેનો આવી હતી. એને આખી ડુંગળીની મોવામાં હરાજી જોઈ અને હરાજી જોયા પછી એને કેન્દ્ર સરકારની જબરજસ્ત ટીકા કરી કે અમારા અમેરિકામાં તો ખેડૂતોને ડુંગળીના અને કપાસના બહુ ઊંચા ભાવ મળે છે અને ભારતની અંદર ઇન્ડિયામાં કપાસના ખેડૂતોને તો પાયમાલ થવાનું એની ભાષામાં એને કીધું અને સરકારને એને વખોડી કાઢી અને દુનિયાભરની અંદર પ્રખ્યાત જે નેતા છે, લોકચાહક નેતા કહેવાય, એ નેતાઓ તો અહીંના ખેડૂતોને બરબાદ અને લોકો ઉપર અત્યાચાર કરે છે. એટલે આ સરકારથી 2 દિવસમાં ખેડૂત તરફી નિર્ણય જાહેર કરે, નહીતર પાછા દિલ્હીવાળી આંદોલન થવાની પૂરી શક્યતા.